હારીસ ક્ષત્રિય રાજપૂત સમાજે રૂપાલાના નિવેદનથી રોષે ભરાઈ ટિકિટ રદ કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું. રાજકોટમાં મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય ગિરાસદાર દરબાર સમાજ પર કરેલ નિવેદનને લઈ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે પાટણના હારીસ ખાતે ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપી પુરુષોત્તમ રૂપાલા સામે ફરિયાદ નોંધાવવાની માંગણી કરી હતી. હારીસ ખાતે સોમવારના રોજ ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી, જ્યાં રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કોમી તથા ધાર્મિક લાગણી દુભાય અને સુલેહ શાંતિનો ભંગ થાય તે પ્રકારના પ્રવચનો કરેલ. નિવેદનનો સોશિયલ મીડિયામાં ઓડિયો અને વિડીયો ફરી રહ્યો છે. તેમના નિવેદનથી સમગ્ર ક્ષત્રિય ગિરાસદાર સમાજની લાગણીને ઠેસ પહોંચી છે. તેઓએ રાજા મહારાજાઓને ઉતારી પાડવાના નિવેદનો પણ કર્યા છે. રૂપાલાએ વિવાદાસ્પદ શબ્દ ઉચ્ચારણો કર્યા હતા. એ કાર્યક્રમ મંજૂરી લેવામાં આવી હતી કે કેમ? મંજૂરી લેવામાં આવી હોય તો આદર્શ આચારસંહિતાનો કડકાઈથી ચુસ્તપણે અમલ કરવાનો થાય છે. ભારતના ચૂંટણી પંચ તરફથી વિડીયોગ્રાફી પણ ઉતારવી ફરજિયાત છે. તો આ વિડીયોમાં કરેલું ઉચ્ચારણ અને પગલે આચારસંહિતાનું ખુલ્લેઆમ ભંગ થાય છે. મદદની ચૂંટણી અધિકારી, આચારસંહિતા અમલીકરણના અધિકારી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને ફરજ પરના પોલીસ અધિકારી ચૂંટણી અધિકારીઓના નિવેદનો નોંધી રાજકોટ લોકસભા 2024ના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા પર નિયમ મુજબ FIR કરી ગુનો દાખલ કરવા સમાજ દ્વારા અપીલ કરવામાં આવી હતી. આ તમામ બાબતો ધ્યાને લઈ નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી સાથે હારીસ અને તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ ઉઠી હતી, જેમાં હારીસ શહેર તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજના યુવાનો, આગેવાનો, સંગઠનો જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24, પાટણ. આગામી લોકસભા 2024ની ચૂંટણીમાં પુરુષોત્તમ રૂપાલાજીને રાજકોટની લોકસભાની ચૂંટણી માટેની ઉમેદવારી ભારતીય જનતા પાર્ટી તરફથી આપવામાં આવી છે. ચાલુ ઉમેદવારીની સભામાં એમણે એક સભામાં એક ક્ષત્રિય રાજા રજવાડાઓએ પોતાની શાસન ટકાવવા માટે પોતાની બેન દીકરીઓની લેતી દેતી, ખાણી પીણી, આ બધા વ્યવહારો સત્તા જાળવવા માટે એમણે એ ઉપયોગ કર્યો છે. ઇતિહાસમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કે ક્ષત્રિય રાજા રજવાડાઓ એ અંગ્રેજો સાથે કોઈ લેતી દેતીનો વ્યવહાર કર્યો હોય, કોઈ નથી. ત્યાંનું રાજકુટુંબ લંડન છે એનું પણ નથી. તો આવા ખોટા આક્ષેપો, એમાંય બેટીની વાત આવી એટલે અમારી ક્ષત્રાણીઓની વાત આવી. આ એવી ક્ષત્રાણીઓ છે કે જેને પોતાના ચારિત્ર માટે જૌહરો કર્યા છે. અને આ એવો સમાજ છે કે જેને ભારતના લોકશાહીના પ્રજાતંત્ર માટે પોતાના 562 રજવાડા ભારતીય લોકશાહી તંત્ર એક ભારત બને અને એક ભારત બને, એક ભારત બને, સુખી અને સમૃદ્ધ ભારત બને અને તમામ પ્રજા સારી રીતે લોકશાહીની રીતે રહે, એ એમને ગમ્યું રાજાઓને. અને એના અનુસંધાને જે ક્ષત્રિય રાજાઓએ આ રાજા રજવાડા આપ્યા છે એનું એની કોમનું, એની બેન દીકરીઓનું આ વક્તવ્યથી ભયંકર શું કહેવાય કે જેને કહેવાય કે એના માટે કોઈ શબ્દો નથી એવું અપમાન થયું છે. એટલે અમારી આ ભારતીય જનતા પાર્ટી પાસે એક જ માગ છે કે અમને કોઈ પાર્ટી સાથે વાંધો નથી, કોઈ સમાજ સામે પણ કોઈ વાંધો નથી. રાજકોટમાંથી પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચી લેવામાં આવે એ જ અમારી આ માગણી છે. અસ્તુ. જય ભારત. ભારત માતા કી જય.